તો આપણે સવારે 6:30 વાગે ઉઠી ગયા. ઉઠવાનું કારણ એ હતું કે આપણે કાકાના છોકરાના લગ્ન હતા એટલે જવાનું છે એના ઘરે. હું ને મોટો ભાઈ અમે પહોંચી ગયા કાકાના ઘરે ને અમે બધા હજી કપડાં બદલવાનો ટાઈમ નતો ને ત્યાં તો અમારો ભત્રીજો આવ્યો ને એ તો હેટી ગેટીમાં આવી ગયો. કાકાના ઘરે જઈને આપણે ઉતાર્યા હતા જમાતખાને ને આવ્યા તાંટો મારવાના. અહીંયા આવી જોયું તો ભાઈ કુટુંબને બધા વહેલા ઉતાર્યા હતા ને બોલાવતા હતા બકાલું મોરો બાકા ચીકી. તો હવે આપણે આપણી જમકુડી લઈને નીકળી ગયા વાંકાને જવાનું હતું બરફ લેવાને. ડ્રાઈવરમાં હતો આપણો ભાઈ ને કારણ કે એ હે 4 વ્હીલનો ડ્રાઈવર ને હકાવે 3 વ્હીલ એટલે આપણે વિશ્વાસ આવતો નતો તો એ વિશ્વાસ આખીને એ ધરો કઈને આપી હે. મસ્ત જોક મારે યા હસ રે હલકટ હસ. આપણે બરફની દુકાને પહોંચી ગયા હતા ને પછી બરફ લઈને આપણે પહોંચી ગયા ઘરે અને અહીંયા આપણે કરવાનો એ ટેકનોલોજીનો ઉપયોગ. આપણે દેવાની મહેમાનજી આવે ને પાણી બોટલ ને ઠંડાની બોટલ એટલે અમારો ભાઈ બરફ ભાંગતો હતો કારણ કે બોટલ કરવાની ઠંડી. क्या सोच है रे तेरी, मानना पड़ेगा. તો હવે અમારો બીજો મોટો ભાઈ આવી ગયો અને બે ભાઈ થઈને હવાઈના કુલર ફિટ કરે પણ હાઈન થઈ ગઈ હજી કુલર ફિટ નથી થયો. મને એવું લાગે કે હજી બીજે દી હવારે કુલર ફિટ થાય છે. ये सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. હવે અમારું બધાનું કામ પતી ગયું હતું ને અમે બધા આવતા રહ્યા હતા તૈયાર થવાના કારણ કે ભાઈના લગ્ન એટલે કપડાં થોડા ખારા પહેરો એટલે આપણે હેટી ગેટીમાં થઈ ગયા તૈયાર. बात तो सही है. મેં બધા ભાઈ ત્યાં થઈને આવ્યા હતા ને ત્યાં તો અમારો વરરાજો ભાઈ બહાર આવતો હતો ફોટો શૂટિંગ કરાવતો હતો. આ બાજુ અમારા ભાઈએ ફોટો પડાવ્યો હતો ને તો સ્ટેટસ મૂકતો હતો રાખતો હતો વીરો મારો વરરાજો બની ગયો. હવે બધા મહેમાન આવી ગયા હતા ને હાલતી હતી મામેરાની વિધિ. ઘરે બધું કામ પતી ગયું હતું ને આવતાર્યા પાછા જમાતખાને આવીને મારો ભાઈ થાળો ને બેગી હતી કે મહેમાનને પછી આપજો પેલા મને ખાવાનું આપી દો. આ બાજુ અમે થાલાના મસ્ત મજાના ભાણા કરી નાખ્યા ને બધી આઈટમ થાલામાં રાખી દીધી ને હજુ વખતે મારી વાયરી પ્રજા બહુ વારું કુદુરી થાય કે અમને પીરસવા મળ્યું એ. क्या बात है सर, क्या बात है सर, क्या पर ये बात है. હવે હાઈના જમરવાર માટે ડેક મૂકી દીધી અને બપોરના જમરવારનો વિડીયો ન થયો કારણ કે આપણે બહાર હતા એટલે વિડીયો ઉતારવા ભૂલી ગયા ને આ બાજુ અમારા ગઈઢા બધા બેઠા અને બોલાવતા હતા નાની મોટી બાકાજીકી. હવે આપણે હાઈના જમરવારમાં હે બટેટાના સમોસા અને મીઠાઈમાં હે પિસ્તા રોલ ને એ તો હાઈજે જમવામાં ફૂલ બાકાચીકી બોલવાનું મોજ આવવાની છે. તો મહેમાનને જમવા દીધા ને પછી અમે ભાઈ કુટુંબના બાકી હતા એટલે અમે બધા જમવા બે ગયા ને જમવામાં તો આઈટમો બધી સારી હતી પણ કારણ કે આપણને ભાઈ ને કારણ કે કામ કરીને એટલું થાકી ગયા હતા ને પેટ ભરાઈ ગયું હતું. બધું કામ પતી ગયું પછી આવતા રહ્યા હતા આપણે ઘરે અને ઘરે કુલર નીચે બેઠા હતા ને હવા ખાતા હતા મસ્ત મજાની હવા આવતી હતી ને માઇન્ડ ફ્રેશ થઈ ગયો આખું કારણ કે આખો દી કામ જ કર્યું હતું. તો કાકાને ઘરે છેલ્લે કામ બધું બતાવીને આવતા રહ્યા ઘરે અને આપણે બદલાવી લીધા કપડાં ને આજનો મિની બ્લોગ આય પૂરો.